પાડી ખડકી હાઈવે પર માસીના ઘરેથી આવતા રાહદારી યુવાન જોડે શું બન્યું? પાડી ખડકી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે યુવાનને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો। પાડી તાલુકાના ખડકી ખાતે રહેતા પ્રકાશ ચંદુભાઈ પટેલ ગત રોજ પગપાળા માસીના ઘરે ગયો હતો, જે નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરી પરત ઘરે આવી રહ્યો હતો। તે દરમિયાન ખડકી કિંગ વડાપાવ સામે વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર અજાણ્યા વાહન ચાલકે પ્રકાશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર આવી પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચી તપાસ કરતા પ્રકાશભાઈ ઉંમર વર્ષ 51 ને મૃત જાહેર કર્યા હતા। સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે મૃતકના ભાઈ વિનોદ ચંદુભાઈ પટેલે અકસ્માત સર્જી ભાગી છૂટેલ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે લાશને પારડી CSC હોસ્પિટલમાં PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।